નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીની ભવ્ય ઉજવણી ભવ્ય સરઘસ સાથે અમદાવાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી। રામલલ્લાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો। એટલા માટે દર વર્ષે ચૈત્ર મહિનાની 9મીએ શ્રીરામની જન્મજયંતિ એટલે કે રામનવમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અમદાવાદના ઈસનપુર ખાતે કિન્નર સમાજના અગ્રણી કામિનીદી દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં એક મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામલલ્લાની તસવીર સાથે રથ, ઢોલ, નગારા, ડીજે, હાથી, ઊંટ ગાડી સાથે ભવ્ય શોભાયાત્રા વિશાળનગર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજ અને લોકો જોડાયા હતા। આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણીઓ એવા કશિશ દે, ભાવના દે નાયક, કામિની દે, કશિશ દે, સુનીતા દે, કોઈનર દે વગેરે જોડાયા હતા અને દેશમાં એકતા, શાંતિ અને લોકોની સુખ શાંતિ માટે મનોકામના કરવામાં આવી હતી। આયોજન કરી છે જે અમે લાંબી શોભાયાત્રા કાઢી છે, રામલલ્લાની કાઢી છે, શ્રી રામજીની કાઢી છે અને ખૂબ જ ઉત્સવ મનાવીએ છીએ। અને અમારા ઈશનપુરના જે ગોવિંદવાડી ખાતે વિશાલનગર છે ત્યાંના જે અમારા ભાઈઓ છે એ ખૂબ જ અમને સપોર્ટ કર્યા અને એ કરે છે ને કરતા આવ્યા છે। અમે પણ કરીએ છીએ। રામલલ્લાની શોભાયાત્રામાં ખૂબ પબ્લિક જોડાય છે આમાં અને અમારા હિન્દુ તત્વની સાથે રહીને, અમારા સનાતન ધર્મની સાથે રહીને અને ખૂબ આગળ વધીએ, શોભાયાત્રા વધારીએ।